હું કયો 2000 નો હિસાબ આપો, 1000 કઈ કામ વાળીને એડવાન્સ આપ્યા, અને જે કાલ તમે કટર કરીને કેરી ખાતા હતા ને 300 રૂપિયાની કિલો હતી ને 1 કિલોમાં 3 જ કેરી આવે. 2 કિલો કેરી લીધી હતી અને 400 રૂપિયા વધ્યા ને એમાં ફ્રૂટ ને બીજું શાકભાજી લીધું હતું. તમે પૂછો છો તો એવી રીતે કે 2000 રૂપિયા મેં મારા ઉપર ખર્ચ કરી નાખ્યા હોય. ઈ 2000 રૂપિયા આપ્યા હતા ને બધા હું ઘર વખરીમાં જ વાપરું છું. હે ઓલી બેગ લઈ આવી ઈ કેટલા ની આવી? 200 રૂપિયાની, તો 300 ક્યાં? હું કે પપ્પાને આપી દીધા. વાહ બેટા, તે પૈસા જોતા હોય તો મમ્મી કરવાની. ઈ તારા પપ્પાએ મને ઘર વખરીમાં વાપરવા માટે આપ્યા હતા ને મેં તને આપ્યા હતા. હવે આવી જા મારી પાસે માંગવા પૈસા. વાહ બેટા, પૈસા આપવાના તો પાછા પપ્પાને. હું કહેતી હતી તમને કે મને 2000 રૂપિયા આપો ને, મારે એક સાડી લેવી. હું હમણાં નહીં તો કઈ કેટલા ટાઈમ થી હું એક ને એક સાડી પહેરું છું. હવે તો મને એક સાડી લઈ ગયો. હું કયો 500? મારે નથી જોતા, 500 રાખો તમે. 500 રૂપિયાનું અત્યારે આવે છે. હું 250 રૂપિયા તો બ્લાઉઝ ની સિલાઈ લેસ હોગા. મારે જોતા જ નથી, તમે રાખો. 2500 થઈ જાહે? ના હા 2500 થઈ જાય. તારે જો પીઝા પાર્ટી કરવી હોય ને તો મેં તને પહેલા જ કીધું તું કે તું મારી પાસે પૈસા ન માંગતો. તારે પીઝા પાર્ટી કરવી છે તો તારા પપ્પાને કે તું મને પાછા આપતો નથી, એટલે તારે પૈસા પાર્ટી જી કરવું હોય ને તારા પપ્પા પાસે કહેવાય. એ મેં તને ઓલા 100 રૂપિયા કઈ લાવ્યા હતા ને, એક કામ કરીને પાછો આવીને તઈ બબલુભાઈ દુકાને જ મારો ઓલો ડ્રેસ સિવાઈ ગયો હશે, ઈ લેતો આવી જાય ને. તું ભલે પીઝા પાર્ટી કરવા જા, પણ જો ડ્રેસ નો લઈ આવો હોય ને તો એક કામ કર, ઓલા 100 રૂપિયા આપ્યા છે ને પાછા આપી દે ફટાફટ. પૈસા પાછા આપી દે ને પસ્તા જ્યાં જાવ હોય ત્યાં જા. એવું જ માં